સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે પૂણા યોગી ચોક ખાતે આવેલી 2 ડેરીમાંથી એસઓજીની ટીમે શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કરતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનું દિવાળી સમયે વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાને છે. ત્યારે સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરતના પૂણા યોગી ચોક વિસ્તારમાં આવેલ ખોડિયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીમાં દરોડા પડ્યા હતા અને ત્યાંથી ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં માખણનો શંકાસ્પદ 80 કિલો જેટલો જથ્થો કબજે કરી દુકાનદારો અશોક લાલજી સોલંકી અને જીતેન્દ્ર કલાભાઈ ઠુમ્મર સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. अपना परिचय दे। एटी पटेल फूड सेफ्टी ऑफिसर। साहब के प्रकार की कामगीरी અત્યારે હાલ કરાય છે? હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત શહેરમાં વિવિધ મીઠાઈઓ તેમજ દૂધ માવા વગેરેનું ઉત્પાદન કરતી અને તેની ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાલ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજી ટીમને ખોડિયાર ડેરી એન્ડ બેકરી પૂણાગામ તેમજ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ છે. આ સંસ્થામાં 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ શું કીધું તહેવારને આ પ્રકારે શંકાસ્પદ વસ્તુઓનું વેચાણ કરવું કેટલું યોગ્ય? તહેવારોને ધ્યાનમાં લઈને જ્યારે મીઠાઈઓનું ઉત્પાદન વધતું હોય ત્યારે આવી રીતે ભેળસેળ કરીને ખોટો નફો કમાવાની વૃત્તિ એ ખરેખર ગંભીર બાબત છે, જેને ધ્યાનમાં લઈને અમે ફૂડ વિભાગની ટીમ તો કાર્યરત છે જ, શહેરમાં વિવિધ ઝોનમાં 11 જેટલી ટીમો બનાવીને કામગીરી ચાલુ જ છે સંસ્થાઓની ચકાસણીની, ને વધુમાં આવી કોઈક બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ જ છીએ.